આભમાંથી અત્યારે વરસાદ નહીં પણ ખેડૂતના આંસુ વહી રહ્યા છે. ઘણા પિતાને એના દીકરાની ફી ભરવાની હશે તો કોઈને એના દીકરાના લગ્ન કરવાના હશે, કોઈને દવાવાળાના બાકી હશે, કોઈને બિયારણના બાકી હશે, કોઈને ટ્રેક્ટરવાળાના ખેડના બાકી હશે, કોઈએ લોન ઉપાડી હશે. અને આ મોંઘવારીમાં જ્યારે 4-4, 5-5 મહિના સુધી મહેનત કરી અને મોલ તૈયાર થયો હોય અને આભમાંથી જ્યારે ઓચિંતા વરસાદ આવે ને ત્યારે એ વેદના એ ખેડૂતને જ ખબર હોય કે જેને 4 મહિના મહેનત કરી હોય અને એની અંદર જે પણ ખર્ચો કર્યો હોય એ ખર્ચાની ખેડૂતને જ ખબર હોય. જય માતાજી, જય વિંધ્યવાસી.